જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દર્શક મિત્રો, શું તમે જાણો છો કે ગૌ માતાએ તમામ મહિલાઓને શું શ્રાપ આપ્યો હતો, જેના કારણે આખી સ્ત્રી જાતિને આજ સુધી તે શ્રાપ સહન કરવો પડે છે? ગૌ માતાનો શ્રાપ જે ટાળી શકાયો ન હતો, તેના કારણે આખી સ્ત્રી જાતિને આજે પણ તે શ્રાપ સહન કરવો પડે છે. તે શ્રાપ શું હતો? ચાલો હું તમને એક કથા દ્વારા કહું છું. દર્શક મિત્રો, એક સમયે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના સિંહાસન પર બેઠા હતા, ત્યારે દેવી સત્યભામા તેમની પાસે આવે છે અને કહે છે, હે ભગવાન, આજે મારી એક દાસી મને પૂછતી હતી કે પહેલાં સ્ત્રીઓને બાળકો થતા હતા ત્યારે તેઓ જન્મતાની સાથે જ ચાલતા હતા, પરંતુ હવે એવું નથી. મને આ પ્રશ્નનો જવાબ ખબર ન હતો, તેથી હું તમારી પાસે આવી છું. કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, તમારો આ પ્રશ્ન બધી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સવાલનો જવાબ જાણવો હોય તો હું તમને એક કથા કહીશ, પરંતુ તમારે એ કથા પૂરેપૂરી સાંભળવી પડશે, કેમ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. તમને આ કથા દ્વારા ખબર પડશે કે કયા કારણે હવે સ્ત્રીઓનું બાળક જન્મતાની સાથે જ ચાલી શકતું નથી. ત્યારે દેવી સત્યભામા કહે છે, હે ભગવાન, હું આ કથા પૂરી રીતે સાંભળીશ. કૃપા કરીને મને એ કથા કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, એક શહેરમાં એક રાજુ નામનો એક વ્યક્તિ રહેતો હતો. રાજુ સ્વાર્થી વ્યક્તિ હતો. રાજુ પાસે એક ગાય હતી. તે ગાય દૂધ આપતી હતી અને રામુ તે ગાયને લીલો ચારો ખવડાવતો હતો અને દૂધ કાઢીને તેને વેચી દેતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, રામુ પોતે પણ ગાયનું દૂધ પીતો હતો અને તેના પરિવારના સભ્યોને પણ પીવડાવતો હતો. તેનાથી જ રાજુ પોતાના ઘરનો નિત્યક્રમ ચલાવતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, ધીમે ધીમે રાજુનો સમય આ રીતે પસાર થઈ રહ્યો હતો. થોડા દિવસ પછી એક સમય એવો આવ્યો કે ગાયે રાજુને દૂધ આપવાનું બંધ કરી દીધું. જ્યારે ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું, ત્યારે રાજુએ તે ગાયને ઘાસચારો ખવડાવવાનું બંધ કરી દીધું અને તે ગાયને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને તેને જંગલમાં છોડી દીધી. હવે ગાય એકલી રહી ગઈ. ત્યારે બિચારી ગાય જંગલમાં એકલી ભટકતી એક દિવસ જંગલમાં બનેલા એક મંદિર પાસે પહોંચીને ભગવાનને વિનંતી કરે છે અને કહે છે, હે ભગવાન, હું તમને નમન કરું છું. હે ભગવાન, તમે અમને ગાયની યોનિમાં મૂકીને આટલું ખોટું કામ કર્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે સત્યભામા, પેલી ગાય કહે છે, જુઓ, તમારી 84 લાખ યોનિમાંથી સૌથી સારી યોની માણસની છે. તે કેટલું પાપ કરે છે અને કેટલો દુષ્કર્મ કરે છે. તે ગાય આગળ કહે છે, જ્યાં સુધી હું દૂધ આપતી હતી ત્યાં સુધી તે વ્યક્તિ મને તેના ઘરે રાખતો હતો. જેવું મેં દૂધ આપવાનું બંધ કર્યું તે પછી તેણે મને ખવડાવ્યું પણ નહીં. એટલું જ નહીં, તેણે મને ઘરની બહાર કાઢી દીધી. હવે હું અહીં ત્યાં ભટકતી રહું છું. હવે હું જંગલમાં ઘાસચારો ખાઈને પેટ ભરું છું અને ગુજારો કરું છું. ભગવાન, તમે જે શ્રેષ્ઠ યોની બનાવી છે તે એક સ્વાર્થી અને લોભી યોની છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, ધીમે ધીમે સમય પસાર થતો ગયો. ગાય બિચારી અહીં ત્યાં ભટકતી રહી. જ્યારે પણ તે ગાય રાજુના દરવાજે આવતી, ત્યારે રાજુ લાકડી લઈને તેને જંગલ તરફ ભગાડી દેતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, ધીમે ધીમે એ ગાય એક દિવસ ગર્ભવતી થઈ જાય છે. જ્યારે એ ગાય 3-4 મહિનાની ગર્ભવતી થાય છે, ત્યારે એક સ્ત્રી એ જ જંગલમાં પસાર થઈ રહી હતી. એ સ્ત્રીએ પેલી ગાયને જોઈ કે તરત જ મનમાં વિચાર આવ્યો, આ ગાય ગર્ભવતી છે. હું એક કામ કરું, હું આ ગાયને ઉછેરું છું. જ્યારે તેને બાળક થશે ત્યારે આ ગાય મને દૂધ આપવાનું શરૂ કરશે. પછી હું પોતે જ એ દૂધ પીશ
અને પોતાના પરિવારને પણ પીવડાવીશ. તે સ્ત્રી મનમાં વિચાર કરે છે કે હું આ ગાયનું દૂધ કાઢીને વેચી દઈશ. પરંતુ જેવી તે સ્ત્રી તેના પતિને ગાયને પકડવા માટે બોલાવવા જાય છે અને તેનો પતિ ત્યાં આવે ત્યાં સુધીમાં ગાય ત્યાંથી જતી રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, જ્યારે તે ગાયનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો ત્યારે તે ગાય એકાંત જંગલમાં સલામત સ્થળે જઈને વાસરડાને જન્મ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, પ્રસૂતિના થોડા સમય પછી તે જ સ્ત્રી તેના ખેતરોમાં ઘાસ કાપવા આવી હતી. તેણે જોયું કે ગાયે પોતાના બાળકને જન્મ આપ્યો છે. પછી તે તેની પાસે ગઈ અને તેણે ધ્યાનથી તે ગાયને જોઈ. પછી વિચાર્યું, અરે આ એ જ ગાય છે. આ ગાયે એક વાસરડું આપ્યું છે. ચાલો, સારું જ થયું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, તે સ્ત્રી વિચારે છે, હવે હું આ ગાયને ચોક્કસથી પકડીને મારા ઘરે લઈ જઈશ. જેવી તે સ્ત્રી તેના પતિને બોલાવવા જવા લાગે છે તે જ સમયે ગાય તે સ્ત્રીને કહે છે, હે બહેન, આજે તમે અમારા પર દયા કરો. આ મારું બાળક જે પાછળ પડેલું છે તેને ઉપાડીને મારા ખભે મૂકી દો. હું મારા બાળકને લઈને સલામત સ્થળે જતી રહીશ, કારણ કે આ બાળક 8 મહિના પછી પોતાના પગ પર ચાલી શકશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, હવે આવું છે. પહેલાં તો આવું ન હતું. પહેલાં તો 8 મહિના પછી જ ગાયનું બાળક પગ પર ચાલી શકતું હતું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, પરંતુ જેવી તે સ્ત્રીએ ગાયની વાત સાંભળી કે તરત જ તે ખૂબ જોરથી હસવા લાગી. તે કહેવા લાગી, તમારું બાળક ખૂબ જ ગંદુ છે અને ગંદકીમાં પડેલું છે. હું તમારા બાળકને ઉપાડીને તમારા ખભા પર શા માટે મૂકું? હું તમારા પર આ દયા શા માટે કરું? જ્યારે તે સ્ત્રીએ તે ગાયની ખૂબ મજાક ઉડાવી તે સમયે ગાય લાચાર હતી. તે પોતાના બાળકને ઉપાડી શકતી ન હતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, તે જ સમયે ગાયે શ્રાપ આપ્યો અને કહ્યું કે જાઓ, આજે તમારું બાળક જન્મ પછી તરત જ ચાલવાનું શરૂ કરે છે, પરંતુ આજે હું શ્રાપ આપું છું કે તમારું બાળક જન્મના 8 મહિના પછી જ તેના પગ પર ચાલી શકશે. અને મારું આ બાળક આજે ચાલી શકતું નથી, પરંતુ તે આજ પછી જન્મ્યા પછી તરત જ તેના પગ પર ચાલી શકશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, આ શ્રાપના કારણે સ્ત્રીઓનું બાળક 8 મહિના પહેલાં પગે ચાલી શકતું નથી, કારણ કે માતા ગાયે આખી સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો છે. પરંતુ ગાય માતાનું બાળક તરત જ ચાલી શકે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, હે દેવી સત્યભામા, હવે તમને ખબર પડી ગઈ હશે કે સ્ત્રીનું બાળક કયા કારણસર જન્મતાની સાથે જ ચાલી શકતું નથી અને ગાયે સ્ત્રીને કયો શ્રાપ આપ્યો હતો. ત્યારે દેવી સત્યભામા કહે છે, હે પ્રભુ, હવે મને મારા સવાલોનો જવાબ મળી ગયો છે. આ સવાલોનો જવાબ કહેવા બદલ હું તમારી ખૂબ આભારી છું. દર્શક મિત્રો, કહેવાય છે કે જે સમયે સુખદેવજીનો જન્મ સુવર્ણયુગમાં થયો હતો ત્યારે સુખદેવ જન્મતાની સાથે જ તરત જ પોતાના પગ પર ચાલવા લાગ્યા હતા અને વેદવ્યાસ પણ જન્મ પછી તરત જ પોતાના પગ પર ચાલવા લાગ્યા હતા. સતયુગની આ વાત હતી, પરંતુ કળયુગમાં એવું નથી, કારણ કે ગાયે આખી સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો. તે દિવસથી જે સ્ત્રીઓનું બાળક જન્મતાની સાથે જ ચાલવાનું શરૂ કરી દેતું હતું તેમની પ્રક્રિયા ત્યાં જ બંધ થઈ ગઈ. ગાયના શ્રાપને કારણે સ્ત્રીનું બાળક 8 મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકે છે અને ગાયનું બાળક તે જ દિવસથી પોતાના પગ પર ચાલવા માટે સક્ષમ બને છે. એટલે જ કોઈના આત્માને તકલીફ ન આપવી જોઈએ અને આ જ સનાતન ધર્મની પ્રથા છે. ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે કે બીજાના દુઃખમાં દુઃખી થવું, બીજાને ઉપયોગી થવું એ સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. તેથી આપણે લાચાર પ્રાણી અને પક્ષીઓને મદદ કરવી જોઈએ. ગાયના શ્રાપને કારણે
બધા પશુ પંખીઓ જન્મ પછી તરત જ ચાલવા લાગે છે, પરંતુ તેમની વિપરીત અસર મહિલાઓના બાળકો પર પડી કે જન્મ પછી તરત જ મહિલાનું બાળક ચાલી શકતું નથી. એક મહિલાની ભૂલને કારણે આજે પણ સમગ્ર માનવજાતની મહિલાઓને તે શ્રાપનો ભોગ બનવું પડે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મહિલાઓએ મળેલો તે શ્રાપ કયો હતો તે પણ તમે સમજી ગયા છો. દર્શક મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો શક્ય હોય તો તમામ માતાઓ અને બહેનોને આ વિડીયો શેર કરજો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.